હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ઢોસાની રેસીપી અને તેની સાથે ખવાતી લીલા નારિયેળની ચટણીની રેસીપી। તો તેના માટે મેં અહીં 1 નંગ લીલું નારિયેળ લઈ લીધું છે, તેને મિક્સર જારમાં ઉમેરીશું। હવે તેમાં 3 થી 4 નંગ લીલા મરચાં ઉમેરીશું। તેમાં આપણે થોડા કોથમીરના પાન એડ કરીશું। હવે તેની ખટાશ માટે આપણે થોડા લીંબુના ફૂલ એડ કરીશું। લીંબુના ફૂલની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેમાં થોડું પાણી એડ કરીશું। પાણી એડ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું। આપણી ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે। હવે બીજી બાજુ તેમાં વઘાર કરવા માટે આપણે વઘારિયાને ગરમ કરી લઈશું। તેમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીશું। હવે તેમાં 2 નંગ સૂકા મરચાં એડ કરીશું। હવે તેમાં અડદની દાળ એડ કરીશું। હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે, તેને આપણે ચટણીમાં એડ કરી દઈશું। તો તૈયાર છે આપણી ચટણી। ઢોસાનું બેટર બનાવવા માટે મેં અહીંયા ચોખા અને દાળને પલાળી રાખ્યા હતા। હવે તેને આપણે ધોઈને મિક્સર જારમાં એડ કરીશું। તેમાં થોડું પાણી એડ કરીશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણું ખીરું રેડી થઈ ગયું છે। હવે તેને 5 થી 6 કલાકનો રેસ્ટ આપીશું। અહીંયા મેં બટાકા બાફી લીધા છે। હવે બીજી બાજુ એક કઢાઈ ગરમ કરીશું। તેમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીશું। હવે તેમાં રાઈ એડ કરીશું। હવે તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ અને મસાલા જેમાં કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર એડ કરીશું। તેને મિક્સ કરીને આપણે બાફી લીધેલા બટાકા એડ કરી દઈશું। તો ઢોસા માટેનો બટાકાનો માવો રેડી થઈ ગયો છે। હવે બીજી બાજુ તવો ગરમ કરીને તેમાં ઢોસાનું ખીરું પાથરીને ઢોસાનો શેપ આપી દઈશું। એક બાજુથી સારી રીતે શેકાઈ જાય એટલે તેલ એડ કરીશું। હવે તેમાં મરચાંની ચટણી એડ કરીશું। તેમાં થોડી ડુંગળી એડ કરીશું। હવે આપણે તૈયાર કરેલો મસાલો એડ કરીશું। ઢોસો સારી રીતે ક્રિસ્પી થઈ જાય એટલે તેને તવેતાની મદદથી રોલ કરી લઈશું। તો તૈયાર છે આપણા મસાલા ઢોસા અને ચટણી।